અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ। સૂર્યપુત્રી તાપી માતાના જન્મદિને અવારાઓ પર સફાઈ સહિતની કામગીરી કરાઈ હતી, ત્યારે સામાજિક આગેવાન દ્વારા સફાઈ અભિયાન સાથે તાપીના તમામ ઓવારા પર સિક્યુરિટી ગાર્ડ મૂકવા માંગ કરાઈ છે, કારણ કે ઓવારાઓ પર ગેરકાયદે પ્રવૃત્તિ થતી હોવાનું જણાવ્યું હતું। સૂર્યપુત્રી તાપી માતાના જન્મદિવસની ઉજવણી કરાઈ હતી। તાપી નદી એટલે કરોડો લોકોની જીવાદોરી। એક સમયે આ તાપી માતાનું સ્વરૂપ એટલું સુંદર હતું કે આપણે વિદેશ પ્રવાસ કરી રહ્યા હોય તેવો અનુભવ થતો હતો, પરંતુ હવે વાત ગંદકી ઉપર આવી ગઈ છે। આજે અશ્વિની કુમાર, રામનાથ મહાદેવ ઓવારા પર હરીશ ગુર્જર તેમજ સુરત શહેર કોંગ્રેસ દ્વારા સફાઈ અભિયાન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં તમામ કાર્યકરોએ તાપી માતા ઓવારા પર ખૂબ મહેનત કરી સફાઈ કરી હતી। તો હરીશ ગુર્જર દ્વારા જણાવવામાં આવ્યું કે સુરત શહેરના તમામ ઓવારા પર સિક્યુરિટી ગાર્ડ મૂકવામાં આવે અને પોલીસ દ્વારા સમયાંતરે કોમ્બિંગ કરવામાં આવે, કારણ કે નદી ઓવારા પર દારૂની હેરાફેરી, ગાંજો, ચરસ, ડ્રગ્સ તેમજ જુગાર રમતા હોય છે અને જે લોકો નદી ઓવારા પર ગંદકી કરતા હોય છે એમને દંડ સહિતના નિયમો લાગુ કરવામાં આવે તેવી માંગ કરી હતી। હું સુરતના સાંસદ, ધારાસભ્ય, કોર્પોરેટરશ્રી, મેયરશ્રી અને તમામ અધિકારીને એક નિવેદન કરીશ કે સુરત આ રિવરફ્રન્ટ જે તાપી નદી કિનારાના જેટલા પણ ઓવારા છે ને એ ઓવારા પર સિક્યુરિટી ગાર્ડ મૂકવામાં આવે। બ્રિજ પર પણ ગાર્ડ 1-2 વર્ષ માટે તમે ગાર્ડ મૂકશો ને સિક્યુરિટી ગાર્ડ, એક જ વસ્તુ કહેશે ભાઈ અંદર તમે જાઓ ખરા, પણ કોઈ વિધિ, કોઈ ફૂલપાત્રી પધરાવી નહીં, કારણ કે લોકલ સ્થાનિક લોકો જે સેવા કરે છે ને એનું લોકો માનતા નથી। એટલે મારી તમામ અમારા વિસ્તારના જે દર્શના જરદોશબેન છે, CR પાટીલ સાહેબ છે, ભાજપના જે પણ અમારા કુમાર કાનાણી સાહેબ છે, જે પણ ધારાસભ્યો બધા આમ આદમી પાર્ટીના તમામ રાજકીય કોંગ્રેસ પાર્ટી હોય, શિવસેના હોય, તમામને હું નિવેદન કરી બધા એકજૂટ થાવ અને આ જે નદી ગંદી થાય છે એના માટે તમામ ઓવારા પર સિક્યુરિટી ગાર્ડ મૂકવામાં આવે અને સિક્યુરિટી ગાર્ડ પણ એકદમ સ્ટ્રિક્ટ કે કોઈ પણ સામગ્રી નીચે નહીં આવે। આ 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ તમારો ખર્ચો થશે, પણ તાપી નદી જે સાફ થશે ને સાહેબ, એમાં જે બજેટ છે ને 400 કરોડ ને 400 કરોડ બચી જશે। આજે 400 કરોડ ક્યાં જાય છે મને નથી ખબર। 400 કરોડનું બજેટ છે સાહેબ, કેટલું બજેટ હશે તાપી સભ્ય અભિયાનનું? 400 કરોડનું બજેટ છે। હવે 400 કરોડ બજેટમાં પેલા અહીંયા બતાવું તમને, અહીં પેલા ચાંદીના પેલા ઘડા, આ ઘડા નાખેલા ઘડા, આ ઘડાના સ્ટેન્ડ છે, એ ઘડા બી ગાયબ થઈ ગયા છે। આ ઘડા બી નાખેલા એ વર્ષો જમાના પહેલાં, એ ઘડા બી ગાયબ થઈ ગયા છે। તમે જે કચરાપેટી મૂકો છો એ બી ગાયબ થઈ જાય છે, ડસ્ટબિન બી ગાયબ થઈ જાય છે, કારણ કે અહીંયા ન્યુસન્સ વધારે છે ઓવારા ઉપર। દારૂ, જુગાર, આ ચરસીઓના અડ્ડા બની ગયા છે ઓવારા પર। કોઈ મા બેન દીકરીઓ ઓવારા પર આવી શકે એવી પોઝિશન નથી। એટલે મારી તમામ રાજકીય પક્ષોને નિવેદન છે કે દરેક ઓવારા ઉપર સિક્યુરિટી ગાર્ડ મૂકવામાં આવે। સિક્યુરિટી ગાર્ડ એવી સ્ટ્રિક્ટ એકદમ કે કોઈ પણ નિસર્ગને નીચે નહીં આવવા દેવામાં આવે, કોઈ પણ જાતની મૂર્તિ પધરાવવા દેવામાં નહીં આવે, કોઈ પણ તહેવાર હોય એના માટે કૃત્રિમ તળાવ બનાવો પોતપોતાના વિસ્તારમાં। કુમાર કાનાણીના વિસ્તારમાં બનાવે, સાંસદ એના વિસ્તારમાં બનાવે, મુકેશ પટેલ એના વિસ્તારમાં બનાવે, મતલબ પોતપોતાના વિસ્તારમાં કૃત્રિમ તળાવ બનાવવામાં આવે અને જે ધાર્મિક લોકો છે તમામ સમાજના, જે માતાજી, ગણપતિ, જે પણ તહેવાર આવે છે એની મૂર્તિ ત્યાં સ્થાપિત, એની વિસર્જન ત્યાં થાય, નદીમાં ના થાય। એટલે આવાવાળા સમયમાં નદી પાછી આપણી અતિ એવી થઈ જાય, ફક્ત સિક્યુરિટી ગાર્ડની જરૂર છે અને લોકજાગૃતિની જરૂર છે। ધન્યવાદ। જય પ્રતિક સેના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ અને સામાજિક કાર્યકર્તા અશ્વિની કુમાર। આજે અમારા સુરત શહેરની કોંગ્રેસની ટીમ વતી એ સફાઈ અભિયાનનો કાર્યક્રમ રાખવા આપ્યો છું, હું બહુ બધું અભિનંદન આપું છું, કારણ કે છેલ્લા ઘણા સમયથી, વર્ષોથી મેં આવેદનપત્ર આપ્યા છે, લેટરપેડ આપ્યા છે કે દરેક ઓવારા પર સિક્યુરિટી ગાર્ડ હોવા જોઈએ અને રોજે રોજ પોલીસ સ્ટેશનનું પમ્પિંગ હોવું જોઈએ, કારણ કે જે ન્યુસન્સ થાય છે ને એ મોટાભાગે ઓવારા પર થાય છે। સામે પારથી દારૂ લાવવું હોય, ગાંજાનું, ડ્રગ્સનું, જુગાર, બધું મોટાભાગે ઓવારા પર થતા હોય છે। વિષય આ કે આ જવાબદારી પોલીસ કમિશનરની અને પોલીસવાળાની છે। બીજું હું કહેવા માંગીશ સુરત મહાનગરપાલિકા કમિશનરને, એમણે પણ કમ્પલસરી મહિનાના 1 દિવસ SMCના અધિકારીઓને સફાઈ અભિયાન રાખવામાં આવે। આજે તમે જોઈ શકો છો સ્ટાફ તો ઘણો મોટો છે, પણ 4 જ સાધન લઈને આવ્યા છે। કેટલા સાધન છે તમે ગણી લો, 1, 2, 3, 4, 5 અને 6 સાધનથી અમે નદી સાફ કરવા આવ્યા છે। વિચાર કરો સુરતની આ પરિસ્થિતિ છે, 62,000 કરોડનું બજેટ અને નદી સફાઈનું 400 થી 600 કરોડનું બજેટ, એમાં અમારી પાસે 6 સાધન છે, એમાં નથી પાવડો, નથી તગારું। એટલે મૂળ કોઈનામાં લાગણી નથી, કોઈનામાં ભાવના નથી। જે દિવસે સુરત શહેરની જનતામાં, હું કોઈ અધિકારીનો વાંક નથી કાઢતો, પણ આ જે ઉપરના અધિકારી છે એમને જવાબદારી હોવી જોઈએ કે વોર્ડની અંદર પૂરતો સામાન હોવો જોઈએ અને મહિનામાં 1 વાર દરેક ઓવાર પર સફાઈ અભિયાન જોવું જોઈએ, કારણ કે આજે અમે ગંદકી જોઈ લો,
તૂટેલી નાવડી, તૂટેલી મૂર્તિ, કપડાં આ બધું નદીમાં નહીં નાખવું જોઈએ. હું સુરતની જનતાને નિવેદન કરીશ કે એમાં આપણી પણ જવાબદારી છે કે તમે કોઈ પ્રસંગ કરો, કોઈ તમારા મરણ મોત હોય, જન્મ હોય, આવું ઉજવો તો કમસે કમ કચરું નદીમાં નહીં નાખે. જય હિન્દ, વંદે માતરમ. બેન નમસ્તે. તમે શું કરવા આવ્યા હતા બેન? પિતૃના ચોખા કરવા આવ્યા. તમે ચોખા નાખી દીધા? હા, માછલી. આ તમે થેલીનું શું કર્યું પછી? થેલી તમે ધોઈ નાખી. કેમ તમે થેલી કેમ ધોઈ નાખી? ચોખ્ખી રહી. તો તમે નદીને ચોખ્ખી રાખતા હોય, તમે થેલી માટે આટલા જાગૃત છો તો બેન આ ગાયને નાખી દીધું હોતે તો તમે થેલીમાં આટલા જાગૃત છો. અરે ને હોય તો અરે કોઈ નહીં, કોણે કીધું ગાય? તમે ક્યાંથી આવો? અરે આટલી મોટી ગૌશાળા છે ઇસ્કોન મંદિરમાં, રામમટીમાં. અરે એવું કઈ નતું. બીજા આ તમે થેલીમાં આટલા જાગૃત છો કે તમે થેલી. અરે વાત બરાબર. આ તો એક હું તમારું અપમાન નથી કરતો, પણ તમે એટલા સમજદાર. કઈ પિતૃ કઈ આ બધું હું કોઈ પિતૃ કાંઈ નથી. તમે ગંદકી કરો એ પાપમાં પડો, હું એ માનું. મારી મતમાં એવું છે, તમે આ કરો ને એ પાપમાં પડો. હા, આ બધા બેઠા છે. કેટલીક આ ગંદકી જો, તમે ગંદકી જો છે ગંદકી. હા, પણ તમે આ થેલી લઈ લો, બરાબર? હાથે થોડું કચરું બી લેતા આ બધું ઉચકીને લઈ લો, એટલે થોડું પૂન મળે તમને. લઈ લો તો બી લઈ લો. હું તમારો વિડીયો જાય, લોકો એમ કે નહીં તમે સફાઈ કરી, આ બી લઈ લો. એ બધું હવે ફેંકતા નહીં, તમે બધું કચરાપેટીમાં જવા દેજો બધી વસ્તુ. બસ એ બી લઈ લો. બસ આટલું પૂન મળશે તમને. તમે સફાઈ કરીને આ સફાઈ કરીને પૂન મળશે. થેન્ક યુ બેન. બસ બહુ થઈ ગયું એટલું, વાંધો નહીં. બસ આ તમે આટલી જે સાફ કર્યું ને, હવે ઓલું લાકડાનું પીગળે કોઈ દિવસ. હવે આ થેલી, આ પ્લાસ્ટિક, આ માતાજીની મૂર્તિ, મેં કમસે કમ 150 મૂર્તિ લીધી. કેટલી મૂર્તિ લીધી અહીંથી? 150 ફોટા ઉચકાતા, બીજા ફેંકવા આવી ગયા. નહીં તો બી બેન જો તમે તો હા. અરે આપણે કચરાપેટી ફેંકી દો પિતૃના નામથી. કોઈ ગમે ત્યાં કોઈને મૂકી દેવાનું એવું? હા, કોઈ હું કહું ને આ ઉલટી કરે તમે. આ આપણી શું કહેવાય? માં કહેવાય ને. તમે પોતે કહો માં છે. મામાં ગંદકી કરાય? અરે માછલી ક્યાંથી રહી આમાં? આ ગંદકીમાં માછલી રહી આમાં? આમાં માછલી રહી?